આગામી સામે થયું છે। જેટલી લેડીઝનું અપમાન થયું છે જામનગરમાં, મને નથી લાગતું એક જિલ્લામાં થયું છે। ભાજપની હરેક મીટિંગ જામનગરમાં એક પણ નથી થવા દીધી અમારા જામનગરની રાજપૂત બહેનોએ। તો રાજપૂતાણી ઘરની લક્ષ્મી કહેવાય, સરસ્વતી કહેવાય, પણ રાજપૂતાણીને મહાકાળી બનાવી છે પુરુષોત્તમભાઈ રૂપાલાના એક સ્ટેટમેન્ટે। તો મહાકાળી ઘરેથી નીકળી છે અને મહાકાળી એક વચન દે છે કે પોતે જાશે અને બીજી 5 મિત્ર એના એવા લઈને જાશે કે જે બીજા સમાજના હોય અને જે ભાજપના વિરુદ્ધમાં મતદાન કરે। જય માતાજી, જય ભવાની બધાને। ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત। સત્ય સૌરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજરોજ જામનગરમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન આયોજાયો હતો। ભવ્ય આયોજન હતું જામનગર ખીજડીયા બાયપાસ આગળ। તો આપણે તેમના અહીંયા પ્રમુખશ્રી અને યુવા આગેવાન પણ છે, તો તેમની સાથે આગળની વાતચીત કરશી। સૌને જય માતાજી। આજનું જે ઐતિહાસિક મહાસંમેલન છે એ દેશની બહેન દીકરીઓની અસ્મિતા અને આન બાન શાન બચાવવા માટે જે ક્ષત્રિય સમાજે આ રણ મેદાનની અંદર એક હાકલ કરી છે, તે હાકલને સર્વે સમાજનો સંપૂર્ણ 100% સમર્થન મળી રહ્યું છે। અને સર્વે સમાજને સાથે લઈ ક્ષત્રિય સમાજે આ દેશની બહેન દીકરીઓની વારે વારે અપમાનિત કરવાની ટેવવાળા ભાજપ સરકારને ઘર ભેગી કરવાનો એક નિયમ લીધો છે। અને એના ભાગરૂપે આજે આ બહુ મહાસંમેલન યોજાયું હતું। અને આ મહાસંમેલન સ્વયંભૂ અને ઐતિહાસિક મેદની સાથે યોજાયું। અને આ સંમેલનમાંથી એક સ્પષ્ટ સંદેશ છે અને સૌને એક નમ્ર વિનંતી છે કે દેશની બહેન દીકરીઓની આન બાન શાન બચાવવાની વાત હોય ત્યારે સર્વ સમાજ સાથે મળી અને લોકશાહી ઢબે લોકશાહીનો જે અધિકાર છે તેનો 7 તારીખે ભાજપ વિરુદ્ધમાં મતદાન કરી અને આ ભાજપના ઘમંડને ઉતરવાનું સૌ કાર્ય કરે તેવી સૌને આજે ફરીવાર નમ્ર વિનંતી કરવામાં આવે છે। તમે જોઈ શકો છો અહીંયા યુવા પણ છે, વડીલો પણ છે, અને તેમનો ઉત્સાહ અને એકતા કે આજે બહુ મોટો ભવ્ય આવું જામનગરના ઇતિહાસમાં આ એક પહેલું આવું હતું આ પ્રોગ્રામ કે જેમાં લાખોની તાદાદમાં સંખ્યા હતી અને કરોડો અબજો રૂપિયા દેતા કોઈ દેશના પ્રધાનમંત્રી પણ આવી ભીડ ના કરી શકે એવો પ્રોગ્રામ હતો। કાલે જ આપણા દેશના પ્રધાનમંત્રી આવ્યા હતા, પણ ત્યાં પણ આટલી પબ્લિક નથી। આખા ગુજરાતમાંથી બોલાવી અને પબ્લિક ભેગી કરી હતી। આ સ્પષ્ટ તમે ચોખ્ખું જોઈ શકો છો આપણા ક્ષત્રિય સમાજનું એકતાનું આ પ્રતીક। અને જે રૂપાલાભાઈએ જે ઇન્ટરવ્યુ દીધું હતું એના ઉપર આ લોકોની એકતા કે હવે આ સેન નહીં થાય। ક્ષત્રિય સમાજે એક મેસેજ દીધો છે આખા આપણા ભારતમાં કે કોઈ માં કે બેન દીકરી ઉપર કોઈ પણ નેતા એના ઘમંડમાં, એની પાર્ટીના ઘમંડમાં કે પ્રધાનમંત્રીના ઘમંડમાં કોઈ પણ આવું કમેન્ટ કરશે તો હવે કોઈ બરદાસ્ત નહીં કરે। અને આ એકતા દેખાડી અને આગામી 7 તારીખ આ લોકો મતદાન કરી અને ભાજપને કરારો જવાબ દેવાના છે કે ઘમંડ કોઈનો રહ્યો નથી ને રહેવાનો નથી। ક્ષત્રિય સમાજના તમે જોઈ શકો છો આગેવાન, યુવા, બધા વડીલો અહીંયા હાજર છે। જામનગરથી સત્ય સૌરાજ ન્યૂઝ પ્રેસ રિપોર્ટર મુસ્તાક કુરેશી સાથે કેમેરામેન રાવમા। જય હિન્દ, જય ભારત।